નમસ્કાર મિત્રો આજનો વિડીયો છે મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે। શા માટે? શનિ ભગવાનની સાડા સાતીનો પ્રથમ ચરણ ચાલુ થવા જઈ રહ્યું છે। ઘણા બધા વિડીયો આપ જોયા હશે અથવા જોવાનો પ્રયાસ કરતા હશો, પણ એ વિડીયાની અંદર એક જ વિચાર હોય કે તમારી ઉપર શનિ ભગવાનની સાડા સાતીનો પાયો ચાલુ થવાનો છે એટલે ડર ઉત્પન્ન થાય, મનની અંદર ચિંતાઓ થાય। આવી ભ્રમતા છે એ દૂર કરવાનો આજનો મારો પ્રયાસ છે। સાથે શનિ ભગવાનની સાડા સાતીનો પાયો ચાલુ થાય એટલે શું સાવધાની રાખવી જોઈએ જેનાથી આપણે નુકસાનથી બચી શકીએ। શનિ ભગવાન છે કર્મના દાતા છે। શનિ ભગવાન છે એ તપસ્વી ગ્રહ માનવામાં આવે છે, વૈરાગ્ય ગ્રહ માનવામાં આવે છે। એટલે જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એને એના જીવનમાં એવું જ ફળની પ્રાપ્તિ થાય છે। તો ડર શા માટે રાખીએ? સાવધાની રાખીએ, અને જ્યોતિષનું કામ પણ છે સાવધાન કરવું। એટલા માટે ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે શનિનું પ્રથમ ચરણ ચાલુ થવા જઈ રહ્યું છે, એટલે કે 2.5 વર્ષનું પ્રથમ ચરણ છે। આવા 3 ચરણ હોય છે 2.5 વર્ષના, અને એક રાશિમાં આવતા શનિ ભગવાનને 30 વર્ષ લાગે છે। મિત્રો, શનિ ભગવાનની કોઈ પણ વ્યક્તિને 2.5 વર્ષની પનોતી હોય અથવા જેને 5 વર્ષની હોય, પ્રથમ, બીજું અથવા ત્રીજું ચરણ હોય, તો કોઈ વ્યક્તિને ગભરાવું ન જોઈએ। હવે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ। શનિ ભગવાન છે એ આ અત્યારે મીન રાશિમાં આવી રહ્યા છે, એટલે આવી ગયા છે 29 માર્ચથી, અને તમારા 12મા ભાવમાં શનિ ભગવાન આવશે। 12મો ભાવ શેનો છે? 12મો ભાવ છે વિદેશનો, 12મો ભાવ છે વ્યયનો, 12મો ભાવ છે એ છે આંખનો, મોક્ષનો, ભક્તિનો। શનિ ભગવાન જે ભાવમાં આવે છે એ ફળ આપે છે, સાથે શનિ ભગવાનની દ્રષ્ટિ પણ 3 જગ્યાએ પડવાની છે। સૌથી પહેલા શનિ ભગવાનની દ્રષ્ટિ પડશે બીજા ભાવમાં। બીજો ભાવ છે ધનનો, પરિવારનો અને વાણીનો। શનિ ભગવાનની જે દ્રષ્ટિ પડશે છઠ્ઠા ભાવમાં પડશે। છઠ્ઠો ભાવ છે શત્રુનો, રોગનો, મોસાળનો, નોકરીનો। સાથે શનિ ભગવાનની 9મ દ્રષ્ટિ પડશે એટલે ભાગ્ય ભવનમાં પડશે। હવે વાત કરીએ સૌથી પહેલા આપણે લાભ કઈ જગ્યાએ થવાનો છે અને આપણે સાવધાની કઈ વાતની રાખવી જોઈએ। શનિ ભગવાન છે એ તમારી જન્મ કુંડળીમાં હસ્તના છે, ઉચ્ચના છે, સ્વરાશિના છે, એ જોવું ખૂબ જરૂરી છે। સાથે શું પ્રભાવ પડશે એ પણ જાણીએ। 12મા ભાવમાં શનિ ભગવાન આવવાથી સૌથી પહેલી સાવધાની રાખવાની છે ધનની। આપ જે ધન કમાવો છો એ ધનનો વ્યય વધારે નથી। હવે લાભ શું થવાનો છે? તો કે આપ વિદેશથી કોઈ પણ પ્રકારની નોકરી કરો છો, બિઝનેસ કરો છો, તો લાભ અવશ્ય થશે। સાથે આપનામાં ભક્તિમય વિચાર આવશે, આપને વૈરાગ્યપૂર્ણ વિચારો આવશે। કંઈક સમાજ માટે, કંઈક દેશ માટે, કંઈક સારા કર્મો કરવા આવા વિચાર આવશે। હવે વાત કરીએ શનિ ભગવાનની દ્રષ્ટિની। બીજા ભાવમાં દ્રષ્ટિ પડશે એટલે કે બીજો ભાવ પણ ધનનો છે, પરિવારનો છે, વાણીનો છે। સૌથી વધારેમાં વધારે જો સાવધાની રાખવાની જરૂર પડે તો મેષ રાશિના જાતકો માટે વાણી ઉપર કાબુ રાખો। આપ જેટલો વાણી ઉપર કાબુ રાખશો, સ્વયં રાખશો, આપના વિવાદ નહીં થાય। હવે વિવાદ કઈ જગ્યાએ થશે? પરિવાર। અને સૌથી વધારે સાવધાની રાખવી છે કે શનિ ભગવાન છે એ કઈ જગ્યાએ આવવાના છે? તો કે મન ઉપર। રાશિ છે મન છે, ચંદ્ર એ મન છે। ચંદ્રમાં મનસો જાત ચક્ષો, તો શનિ ભગવાન મન ઉપર આપને આવશે તો આપને સૌથી પહેલા તો આપને નાની નાની બાબતમાં નિરાશ થવાનું નથી। નાની નાની બાબતમાં આપને કોઈ પણ વાત હોય, પછી વ્યવહારિક હોય તોય ભલે, ઘર પરિવારમાં હોય તોય ભલે, આપના વેપારમાં હોય તોય ભલે, નાની નાની બાબતમાં નિરાશ નહીં પણ આશાવાદી બનવાનું છે, અને સાથે હસતું રહેવું જોઈએ। આપના વિચારોમાં જે પરિવર્તન આવશે તો શનિ ભગવાન આપના જીવનમાં પરિવર્તન લઈ આવશે।
એટલે વિચારોનું પરિવર્તન કરવું. ક્યારેક બહુ નાની બાબત હોય અને નિરાશ થઈ જઈએ, આપણે આપણી ચિંતા કરવા માંડીએ, એટલે એ મન ઉપર કાબુ થયો કે મન નિરાશ થઈ જાય એટલે કોઈ પણ કાર્ય કરીએ એ કાર્યમાં સફળતા મળતી નથી. મન નિરાશ થઈ જાય તો વિવાદ પણ થઈ શકે, સામેવાળાની વ્યક્તિની વાત સમજી ન શકીએ. એટલે સૌથી વધારે ધ્યાન રાખવાનું છે આપને નાની બાબતમાં ક્રોધ કરવાનો નથી. હવે શનિ ભગવાનની દ્રષ્ટિ છઠ્ઠા ભાવમાં પડશે. તેનું વિશેષ શું ફળ મળશે આગળ ચર્ચા કરશું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરો. આપણે સૌથી પહેલા શનિ ભગવાનનો ભય છે ને એ દૂર કરીએ. શનિ ભગવાન છે એ કોઈ વ્યક્તિને હેરાન પરેશાન નથી કરતા, પણ હેરાન પરેશાન કોણ થાય છે? એના કર્મોથી જ થાય છે. સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ગોચરના ગ્રહો ઉપર કરીએ છીએ, સાથે રાશિ ઉપર કરીએ છીએ. આપના જન્મ ગ્રહો કેવા છે જો આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. મિત્રો જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમય કોલ કરી આપની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. સાથે મિત્રો ખાસ કરીને ઘણા બધા મિત્રોના ગમે તે સમયે કોલ આવે છે કે અયોગ્ય છે. સમય એટલા માટે આપીએ કે અમે તમને સમય આપી શકીએ. સાથે મિત્રો આપને જન્મ કુંડળી આપની પાસે ન હોય, તારીખ નથી, સમય નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. આપ રૂબરૂ મુલાકાત કરી પ્રશ્ન કુંડળીના માધ્યમથી આપના જે પણ જીવનના પ્રશ્નો હોય એના શાસ્ત્રોક્ત ઉપાય જાણી અને જીવનની સમસ્યા ભગવાનની કૃપાથી દૂર કરી શકો છો. સાથે મિત્રો ઓનલાઈન આપને બતાવવું હોય તો એમની દક્ષિણા રાખી છે. દક્ષિણા આપ ભરી દેશો એટલે આપને કુંડળી મોકલવામાં આવશે, આપની સાથે વાતચીત કરવામાં આવશે, આપને ઉપાય બતાવવામાં આવશે. અને પહેલી વખત ખાસ કરીને મિત્રો આ ચેનલને જોઈ રહ્યા હો એ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો વિશેષ ચર્ચા કરીએ છઠ્ઠા ભાવની. શનિ ભગવાન છે છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ કરશે, તો નોકરી કરતો વર્ગને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક વાત પાકી છે કે તમારા જીવનમાં પરિવર્તન તો આવશે, પછી ઘરનું પરિવર્તન કરો, નોકરીનું પરિવર્તન કરો. શનિ ભગવાન આપને દોડાવશે, શનિ ભગવાન આપને કર્મ કરાવશે, પણ આપને આળસ કરવાની જરૂર નથી. કેમ કે શનિ ભગવાન પણ મંદ ગ્રહના ગ્રહ માનવામાં આવે છે, અને આપ જો આળસ કરશો તો આપના જીવનમાં જે પ્રગતિશીલ થવું હોય એ પ્રગતિ આપને રૂંધાઈ જશે. આપના જીવનની જે સિદ્ધિઓ મળવી જોઈએ, જે કાર્ય થવા જોઈએ એ કાર્યમાં આપને વિઘ્નો આવશે, રૂકાવટ થશે. એટલે આપને દોડવું જોશે. સાથે નોકરીના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. જે નોકરીને રાહ જોતા હતા એના નોકરીના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપના શત્રુ આપની ઉપર હાવી થવાનો પ્રયાસ કરશે, પણ શત્રુ પરાજિત થશે. આગળ પણ કહી ગયો કે વાણીની ચર્ચા કરી ગયો છો. હવે વાત કરીએ નવમ ભાવની. શનિ ભગવાનની નવમ દ્રષ્ટિ પડે છે, તો ખાસ કરીને મિત્રો ભાગ્યમાં કોઈ અડચણો આવે, વિઘ્નો આવે તો નિરાશ ન થતા. એ કર્મ ઉપર સંપૂર્ણપણે ધ્યાન આપજો, જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે. નવમ ભાવ છે પિતાનો છે. આપણે આપના પિતાના સાથે સંબંધોને આપને જાળવવાના છે. સાથે આપના જીવનની અંદર ધર્મ પ્રત્યે આપની રુચિ છે એ પણ સંપૂર્ણ પૂર્ણ થશે. શનિ ભગવાન છે એ ખાસ કરીને સેવાના ભાવથી, કર્મથી રાજી થાય છે. એટલે સેવા પણ કરવી અને કર્મ પણ કરવા. હવે વાત કરીએ કે આપણે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું આવતું જીવન ઉત્તમ બની શકે. સૌથી પહેલા તો પ્રતિદિવસ હનુમાન ચાલીસાનો પાઠ કરો. અમાસના દિવસે અથવા પૂર્ણિમાના દિવસે શંકર ભગવાન ઉપર કાળા તલ અને દૂધથી અભિષેક કરો અથવા કરાવો. આપના જન્મના ગ્રહો કોઈ પણ દોષ થતા હોય
અશુભ યોગ નિર્માણ થતા હોય તો અશુભ યોગનું નિવારણ કરો. સાથે મિત્રો, આપની યથાશક્તિ પ્રમાણે અન્નનું દાન કરો. આપની યથાશક્તિ તેલનું દાન કરો. અમાસના દિવસે અન્નનું દાન કરો. આ કરવાથી તમારા જીવનમાં શનિ ભગવાનની કૃપા થશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.